વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આવનારી ધોરણ 10ની એકમ કસોટી જે 8 ઓગસ્ટના રોજ લેવાનારી છે. ધોરણ 10 વિષય ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, અને તમારી એકમ કસોટીના માર્ક્સ રહેશે 25. તો આ એકમ કસોટીની અંદર તમને જે પાઠમાંથી પૂછાવાના છે એ પાઠને લગતા આઈએમપી પ્રશ્નો જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, અને આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તો પ્લીઝ આ વિડીયોને આપણે આમાં સોલ્યુશન જોવાના છે, ખાસ કરીને નાના નાના પ્રશ્નોનું, અને એના સિવાય પણ આપણે સવિસ્તાર છે, ટૂંકમાં જવાબો 2-3 વાક્યમાં ઉત્તર આપો એ પ્રશ્નો પણ આપણે આપીશું. સાથે સાથે વ્યાકરણ વિભાગ છે, એના પછી લેખન વિભાગમાં તમારા માટે અર્થ વિસ્તાર કયા કયા ઉપયોગી છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ વિભાગીયમાં, જેમાં શરૂઆતમાં ગદ્ય વિભાગ છે આપણો પાઠના આધારે. તેમાં તમને 3 જોડકા આપેલા છે, 3-4. તેમાં જુઓ વાયરલ ઇન્ફેક્શન, તેની સામે તમારો જે જવાબ આવશે, બરાબર, તેમાં આવશે એ. ગુણવત્તા, ભૂલી ગયા પછી, તેમાં શું જવાબ આવશે? રઘુવીર ચૌધરી. ચાલો, એના પછી બીજું જોડકું છે ભૂલી ગયા પછી, તેમાં તમારો જવાબ આવશે ક, એકાંકી. અને વાયરલ ઇન્ફેક્શન, એમાં જવાબ આવશે એ, નિબંધ. ચાલો, ત્રીજો જોડકું ભૂલી ગયા પછી, તેમાં જો પાત્રની વાત કરેલી છે તો એમાં જવાબ આવશે મનીષા. અને વાયરલ ઇન્ફેક્શન, તેમાં જવાબ આવશે એ, વિવેકાનંદ. એના પછી ચોથું જોડકું છે જેમાં સંદર્ભ ગ્રંથની વાત કરેલી છે, તો પહેલાં સામે તમારો જવાબ આવશે ક, અને વાયરલ ઇન્ફેક્શનની સામે તમારો જવાબ આવશે અ, મારો ત્યાં સુધી જીવ. તો આમાંથી જોડકા ટાઈપના પ્રશ્નો તમને પૂછાય છે તમારા જે પણ પાઠ પૂછાવાના છે એકમ કસોટીમાં એમાંથી. હવે વાત કરીએ તમને એક વાક્યમાં ઉત્તરની. તો 10 પ્રશ્નો આપેલા છે. તેમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, જેમાંથી તમને 2 પ્રશ્નો પૂછાશે 10માંથી 2 માર્ક્સ. રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ? તો કે સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર 2015નો. તો પહેલાંનો જવાબ આવશે 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર. મૌખિક જવાબ બોલીશ એટલે ધ્યાનથી સાંભળજો. બીજો છે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો કે મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. ત્રીજું, નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? તો કે તે જે કન્યા પર કવિતા લખતો એણે લગ્નની ના પાડી હતી. ચોથો પ્રશ્ન, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તેમાં જવાબ આવશે સંત વિવેકાનંદ. પાંચમો પ્રશ્ન, મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું? તો કે રીંછના હુમલાથી. છઠ્ઠો પ્રશ્ન, તાણમાં કોણ ઘટાડો કરે છે? તો કે ભજનના આનંદથી, એટલે કે ભજનના આનંદથી. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તેમાં જવાબ આવશે ભણેલા અને અભણ બંને. નરેને કઈ તાલીમ મેળવી હતી? તેમાં જવાબ આવશે વનરક્ષકની. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો કોને સજા કરતા? ડૉક્ટરને. 10મો, રીંછ માણસને જોઈને શું કરે છે? તો કે જનૂનથી પ્રતિકાર કરે છે. તો અહીંયા તમારું 10 પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે પછીના જે તમને આ પ્રશ્નો આપેલા છે તમારા પાઠના આધારે, અહીંયા 5 આપેલા છે, એમાંથી કોઈ પણ એક પૂછાશે 2 માર્ક્સમાં. અને એના પછીના જે તમને 5 ફરીવાર પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ એક પૂછશે 3 માર્ક્સમાં. તો આ પ્રશ્નો જો તમે પાઠ સારી રીતે સમજેલો હશે, શીખેલો હશે, તો જરૂરથી તમને આ પ્રશ્નોના જવાબ આવડી જશે. હવે વાત કરીએ આપણે વિભાગ બી. તો વિભાગ બીની અંદર આપણે 2 જોડકા આપેલા છે, દીકરી. તો દીકરીની અંદર જવાબ આવશે બ, ગઝલ. અને હું એવો ગુજરાતી, તેમાં જવાબ આવશે તમારો અ, ગીત. ચાલો, એના પછી બીજું જોડકું છે હું એવો ગુજરાતી. ચાલો, તેમાં તમારો જવાબ આવશે ક, વિનોદ જોશી. અને દીકરી, તેમાં તમારો જવાબ આવશે બ, અશોક ચાવડા. ચાલો, હવે એના પછીના તમને નાના નાના પ્રશ્નો આપેલા છે, જે 2 પ્રશ્નો પૂછાશે તમને. તો ઉપરનું જે જોડકું છે એ પણ 2 માર્ક્સમાં પૂછાશે. ચાલો, તો પહેલો પ્રશ્ન છે કવિ શ્રી અશોક ચાવડાનું ઉપનામ જણાવો. તેનું નામ છે ઉપનામ બેદિલ. શું નામ છે? બેદિલ. ચાલો, મા બાપ દીકરીને કેવી રીતે ઉછેરે છે? તો કે ખડકમાંથી શિલ્પ કોતરાય એવી રીતે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીની કઈ વિશેષતા યાદ કરે છે? તો સરદાર પટેલની હાકની અને ગાંધીજીની મૌનની. ગુજરાતના શિરે કોના આશીર્વાદનો વિસ્તાર છે? તો કે ભારત માતાના.
દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવીઓની ઝલક સ્વરૂપે. સત્યના આયુધની ધાક ક્યાં જોવા મળે છે? સમગ્ર વિશ્વમાં. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો કે પ્રભાતિયા માટે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કે દીકરીને. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ શાનું ગૌરવ લે છે? તો કે પોતાને ગુજરાતી હોવાનું. અને દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો કે તે પિતાને સહારો આપે છે. ચલો, અહીંયા આપણા 10 પ્રશ્નો પૂર્ણ થાય છે. ફરીવાર તમને 2 માર્ક્સનો અને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. એના માટે તમને જો પ્રશ્નો આપેલા જ છે 5-5, તો આની સારી રીતે વાંચન કરી લેજો, ઉપયોગી થશે તમને. એવી રીતે અહીંયા પણ 4 પ્રશ્નો આપેલા છે, બરાબર. 3 માર્ક્સના પ્રશ્નોમાં કોઈ પણ પૂછાશે એક જ, તો આ પ્રશ્નોને પણ સારી રીતે વાંચન કરી લેજો. હવે આપણે જઈએ વ્યાકરણ વિભાગમાં. તો વ્યાકરણ વિભાગ તમારો 3 માર્ક્સનો છે, બરાબર. તેમાં પહેલું છે ધ્વનિ ઘટક છૂટા પાડો. તો એ તો તમને આવડે જ છે. નિર્દયતા, તો ન વત્તા ઈ, પછી ર, પછી શું આવશે? તો કે દ વત્તા અ, પછી ય, પછી અ, પછી ત, ને પછી આ. તો જો આ પહેલો જે શબ્દ છે એના ધ્વનિ ઘટક કંઈક આ રીતે છૂટા પડશે. એવી રીતે વિવેકાનંદ. તો વિવેકાનંદનું શું હશે? તો કે વ વત્તા ઈ, વ વત્તા એ, પછી ક વત્તા આ, બરાબર. ન વત્તા ને દ વત્તા અ. તો આ રીતે એના ધ્વનિ ઘટકો છૂટા પડશે. એ રીતે સૂર્ય છે અને ફોરેસ્ટ છે. એના પછી તમને સાચી જોડણી શોધીને લખો. તો પહેલામાં કઈ જોડણી સાચી છે? તો જે રસવાઈવાળી છે એ, બરાબર. આ વચ્ચેની નૈસર્ગિક એટલે કે 2 માત્રા છે ન ઉપર અને રસવાઈ. એવી રીતે બીજામાં કઈ જોડણી સાચી છે? તો કે છેલ્લો શબ્દ લિજ્જત. અને ત્રીજામાં કઈ જોડણી સાચી છે? તો કે દીર્ઘાવળી કી, બરાબર. ચાલો, સંધિ છોડો. તો વિવેકાનંદમાં શું હશે? વિવેક વત્તા આનંદ, વિવેક વત્તા આનંદ. એના પછી સિંધુર્મી, તો કે સિંધ વત્તા ઉર્મી, સિંધ વત્તા ઉર્મી. ચાલો, એના પછી ત્રીજો છે દિગંત. તો કે એનો સંધિ છૂટી કંઈક આ રીતે પડશે, દિક વત્તા અંત, દિગંત. ચાલો, એના પછી છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય શોધીને લખો. તો એમાં તમારે આપણે જવાબો લખીએ. તેમાં પહેલાંની અંદર પ્રત્યેક, તો એમાં તમારો જવાબ આવશે પર પ્રત્યય. નિરોગી, એમાં આવશે પૂર્વ પ્રત્યય. ઢોલક, એમાં જવાબ આવશે પર પ્રત્યય. અને સમાસ ઓળખાવો. તો સમાસની અંદર તમને જે પૂછેલું છે નવરાત્રિ, તો કેવો સમાસ છે? તો એમાં જવાબ આવશે દ્વિગુ સમાસ. મહાજાતિ કેવો સમાસ છે? તો કે કર્મધારય. પાચન શક્તિ કેવો સમાસ છે? તો કે તત્પુરુષ. ચાલો, એના પછી તમારો લેખન વિભાગ 4 માર્ક્સનો છે. તો એ લેખન વિભાગમાં તમને 4 થી 5 અહેવાલ લખવાના કીધેલું છે. અને આ તો તમે જાતે કરો, તમારા વિચારો એમાં નાખો અહેવાલ લેખનમાં, એટલું તમને માર્ક્સ સારા એવા મળી શકે છે, યોગ્ય શબ્દોનો ઉપયોગ કરશો તો. તો એમાં જો પહેલું છે કે તમારી શાળાનો વિદ્યાર્થી SSC પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવેલ છે, તે અંગેનો સન્માન સમારોહ વિશેનો અહેવાલ લખો. એટલે કે આપણી શાળામાં કોઈ એવો સન્માન સમારોહ થયો હોય વિદ્યાર્થીનો, એના વિશે લખો. એના પછી ગુરુ પૂર્ણિમા વિશે, યોગ દિન વિશે, વૃક્ષારોપણ કાર્યક્રમ, અને છેલ્લો છે નજરે જોયેલ માર્ગ અકસ્માતનો અહેવાલ લખો. પણ તમારા માટે એક સહેલો છે વૃક્ષારોપણ, એ તૈયાર કરી લો, અથવા ગુરુ પૂર્ણિમા, બરાબર, શિક્ષકો વિશેને. તો અહીંયા આપણું જે એકમ કસોટીનું IMP પ્રશ્નો હતા એનું આપણે સોલ્યુશન કર્યું, જે તમારી આવનારી એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી છે. તો પ્લીઝ આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, અને જો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.